નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું જ્ઞાન સેતુ ધોરણ 8 પ્રકરણ 13. તો અહીંયા આપણે જે પ્રકરણ 13 છે એ ઘાત અને ઘાતાંક પ્રકરણ છે. બરાબર છે? ઘાત અને ઘાતાંક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી જેવી પ્રાથમિક ક્રિયાઓ, બરાબર છે, એ ક્રિયાઓ આપણે જાણીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું આપ્યું છે? પહેલા સરવાળો આપ્યો છે 2 + 2 + 2 + 2. તો આપણે જોઈએ તો 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8. બરાબર છે. હવે આપણે ધારો કે કોઈ બીજો એવો સરવાળો લાંબો આપ્યો હોય તો આપણને એ સરવાળો કરવામાં થોડી તકલીફ પડે. તો અહીંયા કેટલો આ 2 તો છે જ, બરાબર? 2 છે જ. હવે જોઈએ કે આ સરવાળો કેટલી વખત થયો છે 2 નો. તો 1 2 3 4. તો આ સરવાળો 4 વખત થયો છે. તો 2 ચોક 8. એવી જ રીતે 3 કેટલી વખત આપ્યા છે? તો જોઈએ 1 2 3 4 5 6. 6 વખત 3 છે. તો 3 છંગ 18. તો આમ આ જે 3 છે એનું પુનરાવર્તન થાય છે સરવાળાની અંદર. તો આ એટલે આવા સરવાળાને પુનરાવર્તિત સરવાળો કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા આપણે ગુણાકાર પણ જોઈએ છે કે 3 × 3 × 3 કેટલા આવે છે? 27. તો અહીંયા કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય વારા ઘડીએ, દાખલા તરીકે આપણે લઈશું 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3. આવી રીતે આપણે જે એક જ સંખ્યા છે, કઈ છે? 3, એનું 1 2 3 4 5 6 7 વખત પુનરાવર્તન કર્યું. તો આવા ગુણાકારને શું કહેવામાં આવે છે? પુનરાવર્તિત ગુણાકાર. બરાબર છે? તો આમ અહીં આપણે 3 નું 3 વખત પુનરાવર્તન કર્યું, એટલે આને આપણે ઘાત સ્વરૂપે લખીશું. તો 3 નું કેટલી વખત પુનરાવર્તન થયું છે? 3 વખત. એટલે 3 ની ઉપર 3 ઘાત. અહીંયા 5 નું 5 તો છે જ, 1 2 3 4 વખત પુનરાવર્તન થયું છે. તેને લખાશે 5 ની ઉપર 4 ઘાત. બરાબર છે? તો અહીંયા જે 5 છે, આ જે 5 છે એને કહેવાય છે આધાર, અને જે 4 છે એને કહેવાશે ઘાતાંક. આને કઈ રીતે વંચાશે? 5 ની 4 ઘાત. આને કઈ રીતે વંચાશે? કે 3 ની 3 ઘાત. બરાબર છે? તો આ જે ઘાત અને ઘાતાંક જે છે, ઘાત સ્વરૂપ, એનો ઉપયોગ કોઈ મોટી સંખ્યા હોય, બરાબર છે, આ મોટી સંખ્યાને દર્શાવવા માટે આપણે કરવામાં આવે છે. આ સંખ્યા છે એને વાંચવી થોડીક મુશ્કેલ હોય છે. તો આવી સંખ્યાઓ માટે જ આ જે પ્રકરણ છે એ બહુ ઉપયોગી આપણને સાબિત થાય છે. હવે જોઈએ આપણે મોટી સંખ્યાનો ઘાતાંક તરીકે ઉપયોગ. તો અહીંયા કેટલા છે? 10,000 છે. અહીંયા ઘાતાંક માટે આધાર 10 લેવામાં આવે છે. કેટલા છે? 1,000 છે. તો 1,000 છે તો કેટલા શૂન્ય છે? 1 2 3 શૂન્ય છે. તો 10 ની 3 ઘાત. અહીંયા કેટલા છે? 10,000 છે. કેટલા શૂન્ય છે? 1 2 3 4. તો 10 ની 4 ઘાત. બરાબર છે? લાખ છે તો 10 ની 5 ઘાત. તો આવી રીતે જે મોટી સંખ્યા છે એને આપણે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ આપણે સંખ્યાઓને ઘાત સ્વરૂપે ઉપયોગ કરી વિસ્તૃત સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. જેમ કે અહીંયા એક સંખ્યા છે 37,461. 37,461. તો આપણને ખબર છે કે સંખ્યા કઈ રીતે બને છે? 37,000 એટલે 3 છે એટલે 30,000 થશે. એટલે 3 × 10,000 વત્તા 7 × 1,000 વત્તા 4 × 100 વત્તા 6 × 10 વત્તા 1. તો આ જે 10,000 છે એને કઈ રીતે લખાશે?
3 ગુણ્યા 10 ની 1 2 3 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1. અહીં કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. બરાબર છે. તો આ આપણને 4 ઘાત 3 ઘાત 2 ઘાત અને 1 ઘાત પ્રાપ્ત થઈ. તો આવી રીતે આપણે સંખ્યાનું વિસ્તરણ કરીને પણ ઘાત સ્વરૂપે લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણને બીજી એક રકમ આપેલી છે. આ રકમને પણ તમારે તમારી જાતે કરવાની છે. હવે જોઈએ, જ્યારે ઋણ પૂર્ણાંક આધાર હોય ત્યારે એને કઈ રીતે લખાશે? તો અહીંયા કેટલા છે? -3 ની 2 ઘાત છે. બરાબર, -3 ની 2 ઘાત છે એટલે કેટલા લખ્યા? -3 ગુણ્યા -3, તો 3 તરી 9. જે માઇનસ માઇનસ હતા આપણને ખબર છે, માઇનસ ગુણ્યા માઇનસ તો કેટલા આવશે? પ્લસ. બેકી સંખ્યામાં જો કોઈ બેકી સંખ્યા હોય, બરાબર છે, આ બેકી સંખ્યા હોય તો જે નિશાની છે એ કેવી થાય? ધન થાય. અને એકી સંખ્યા હોય તો નિશાની કેવી થશે? ઋણ થશે. જેમ કે અહીંયા કેટલા છે? -3 ની 3 ઘાત, તો કઈ સંખ્યા આવી? એકી સંખ્યા. આ બે કેવી છે? બેકી સંખ્યા છે. અને 3 કેવી છે? એકી સંખ્યા છે. એટલે જ્યારે એકી સંખ્યા હશે ત્યારે જે આપણને છેલ્લો જવાબ મળશે એની એ કેવો આવશે? ઋણ આવશે. અને બેકી સંખ્યા હશે તો જે જવાબ હશે એ કેવો આવશે? ધન આવશે. હવે આપણે જોવાનું છે સંખ્યાઓને અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીંયા 72 છે, તો 72 ના અવયવ પાડ્યા તો કેટલા મળ્યા? 2 2 2. બરાબર, 3 વખત 2 છે અને 2 વખત 3 છે. તો આ રીતે એને લખ્યા છે. હવે જોઈએ આપણે સંખ્યાઓને અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો પહેલી સંખ્યા છે 72. 72 ના અવયવ પાડ્યા તો આપણે શું મળ્યું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણને 3 વખત 2 મળ્યા અને 2 વખત 3 મળ્યા. તો એને આવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે 343 છે, એને પણ ઘાત સ્વરૂપે દર્શાવેલા છે. હવે આપણે જોઈએ નીચે આપેલ દાખલાઓને તમારી નોટબુકમાં લખો. તો પહેલો કોણ છે? 2 ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 6 વખત 2 નો ગુણાકાર કર્યો, 1 2 3 4 ને 5 ગુણ્યા 2. તો કેટલો જવાબ આવશે? 32. એવી જ રીતે આપણે 11 ની 3 ઘાત એટલે 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આ ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે આપણો? 1331. એવી જ રીતે આપણે કરીશું 5 ની 3 ઘાત બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર કેટલો આવશે? 125. હવે જોઈએ આપણે નીચે દર્શાવેલને ઘાત સ્વરૂપે લખો. તો પહેલું કોણ છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર અહીંયા આપણને 2 3 વખત આપ્યા છે અને 5 2 વખત આપ્યા. તો શું લખાશે? 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. પછી બીજો દાખલો છે 3 કેટલી વખત લખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9. અહીંયા ભૂલથી બી લખેલો છે. કેટલા વખત? 9 વખત છે. 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલા વખત 3 લખ્યા આપણે? 9 વખત. તો 3 ની 9 ઘાત. તો આવી રીતે આપણે ઘાત સ્વરૂપે લખી શકીશું. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3. તો y ગુણ્યા
વાય ગુણ્યા કેટલી વાર છે? 1 2 3 4 ને 5 વખત છે. વાય ગુણ્યા વાય, તો શું લખીશું આપણે? વાય ની 5 ઘાત. પછી ચોથો દાખલો છે આપણો m ગુણ્યા n ગુણ્યા n ગુણ્યા p બરાબર. અહીંયા m 3 વખત છે અને n 4 વખત છે બરાબર. અને p કેટલી વખત છે? 2 વખત છે. તો શું લખાશે? m ની 3 ઘાત ગુણ્યા n ની 4 ઘાત ગુણ્યા p ની 2 ઘાત. પછી કોણ છે? 5મા નંબરનો દાખલો છે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા 13. 11 3 વખત છે અને 13 2 વખત છે. 11 ની 3 ઘાત ગુણ્યા 13 ની 2 ઘાત બરાબર. આવી રીતે આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકાય છે. આપણે જોઈએ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવો. તો પહેલું આપણું આવશે 729. તો 729 ના આપણા ભાગાકારની સ્વરૂપે એના શું કરીશું? અવયવ પાડીશું. ભાગ ચાલશે 3 3 દુ 6 12 વધ્યા 4 તરી 12 3 તરી 9 8 તરી 24 3 એકા 3 27 તારી 81 9 તારી 27 3 તારી 9 3 એકા 3. તો 729 બરાબર કેટલી વખત આયા? 1 2 3 4 5 6. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો કેટલી વખત લખીશું આપણે? 3 ની 6 ઘાત. એવી જ રીતે આપણે લખીશું હવે 1000 માટે લખીશું. ચાલો 2 ભાગ ચાલીશું. 5 દુ 10 એટલે 500 આયા. 25 દુ 50 250 આયા. 2 એકા 2 2 દુ 4 5 દુ 10 125 આયા. હવે પાંચે ભાગ ચાલશે. 25 50 125 પાંચે ભાગ ચાલશે. પાછું 25 પાંચે ભાગ ચાલશે. 5 એકા 5. તો 1000 હતા તો કેટલા આયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા 2 3 વખત છે અને 5 3 વખત છે. તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. હવે જોઈએ આપણે 900. તો પહેલો ભાગ ચાલીશું આપણે 2 4 દુ 8 1 વધ્યા 10 5 દુ 10 શૂન્ય એવા ને એવા 2 ચાલશે. 2 દુ 4 2 દુ 4 5 દુ 10. હવે ભાગ ચાલશે આપણો 5 5 ચોક 20 પાછું પાછું 25. પાંચે ભાગ ચાલશે આપણો 9 પંચા 45. ત્રણે ભાગ ચાલશે આપણો 3 તરી 9 3 એકા 3. તો 900 બરાબર કેટલા લખાશે આપણે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો કેટલો આવશે? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે આપણે જોઈએ યોગ્ય નિશાની મૂકો. અહીંયા ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ની નિશાની આપેલી છે. તો પહેલું કોણ છે આપણો? 4 ની 3 ઘાત ખાલી જગ્યા 3 ની 4 ઘાત. હવે આપણે શું કરીશું? 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો આપણો કેટલો જવાબ આવશે? ચોકે ચોકે 16 16 ચોક 64 અને 3 ની 4 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તારી 9 9 તારી 27 27 તારી 81. શું થશે? જે 64 છે 81 કેવા થાય છે? નાના થાય છે. એટલે અહીંયા આવશે લેસ ધેન ની નિશાની. બરાબર છે. બીજો દાખલો છે આપણો
3 ની 5 ઘાત ખાલી જગ્યા 5 ની 3 ઘાત તો 3 ની 5 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 તારી 9 9 તારી 27 27 તારી 81 81 તારી 243 એ 5 ની 3 ઘાત બરાબર છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો આવશે 125 એટલે 243 શું થશે મોટા થશે એટલે આ ગ્રેટર ધેન અહીંયા શું આવશે ગ્રેટર ધેન નું નિશાની પછી ત્રીજી છે 2 ની 8 ઘાત ઓછા 8 ની 2 ઘાત ચાલો 2 ની 8 ઘાત એટલે 2 ગુણ્યા 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 2 બરાબર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 128 દુ 256 અહીંયા આવશે 8 ગુણ્યા 8 બરાબર 88 64 તો શું આવશે આગળ નિશાની ગ્રેટર ધેન ની હવે આપણે જોવાના છે ઘાતાંકના નિયમો બરાબર છે પહેલો નિયમ એવો છે કે સમાન આધારની ઘાતાંકનો ગુણાકાર સમાન આધાર બરાબર છે તો અહીંયા જે આધાર છે એ આધાર કેવા છે સરખા છે ખ્યાલ અહીંયા પણ કેવા છે આધાર સરખા છે અહીંયા પણ આધાર કેવા છે સરખા છે એનો અર્થ એ થયો કે આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું કરવો પડે આપણે સરવાળો કરવો પડે એટલે 2 ની 3 ઘાત વત્તા 2 ઘાત બરાબર આ 3 ઘાત વત્તા 2 તો 2 ની 5 ઘાત આ આપણો જવાબ આવે અહીંયા -4 ની 3 ઘાત અને -4 ની 4 ઘાત તો -4 ની શું થશે 3 વત્તા 4 તો જવાબ આવશે -4 ની 7 ઘાત એટલે જ્યારે આધાર સરખા હશે ત્યારે જે ઘાતાંક છે એનો આપણે શું કરવો પડે છે એનો આપણે સરવાળો કરવો પડે છે અહીંયા તમે જુઓ તો -9 ની 5 ઘાત છે અને -9 ની 3 ઘાત છે તો -9 ની 5 વત્તા 3 તો અહીં કેટલો જવાબ આવશે -3 ની 5 વત્તા 3 તો જવાબ આવશે આગળ 8 આવશે અહીંયા આપણે જુઓ તો a ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત તો જવાબ કેટલો આવશે 5 વત્તા 5 એટલે a ની 10 ઘાત અહીંયા છે b ની 3 ઘાત ગુણ્યા b ની 8 ઘાત તો b ની કેટલી આવશે 3 વત્તા 8 એટલે b ની 11 ઘાત તો આમ કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક 1 હોય તો m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો એટલે કે આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરવો પડે છે એટલે કે a ની b ઘાત ગુણ્યા a ની c ઘાત બરાબર a ની b વત્તા c ઘાત થશે અહીંયા આધાર છે એ આધાર સરખા હશે તો જે ઘાતાંક છે ઘાતાંકોનો શું થાય છે સરવાળો થાય છે હવે વાત કરીશું આપણે સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર બરાબર છે અહીંયા આધાર કેવા છે સરખા છે તો ક્રિયા કઈ કરવાની છે ભાગાકારની કરવાની છે તો મિત્રો આપણે યાદ રાખીશું કે જ્યારે આધાર સરખા હોય અને ભાગાકાર કરવાનો હોય તો આપણે શું કરીશું બાદબાકી કરીશું તો અહીંયા જોઈ લીધું આપણે કે 3 ની 7 ઘાત છે 3 ની 4 ઘાત છે શું કરીશું આપણે કે 3 છે એની 7 ઓછા 4 મતલબ કે જે અંશમાં હશે જે સંખ્યા એ જ અહીંયા પહેલા આપણે લેવાની અને છેદમાં જે સંખ્યા હશે એનો જે ઘાત છે છેલ્લે આપણે લેવો પડશે કેટલો જવાબ આવશે આપણે 3 ની 3 ઘાત હવે આપણે જોઈશું 7 ની 8 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત અહીં કેટલા છે 7 ની 8 ઘાત 7 કેટલી વખત છે 8 વખત છે 1 2 3 4 5 6 7 ને 8 વખત અને 7 ની 5 ઘાત 7 કેટલી વખત છે 5 વખત 1 2 3 4 ને 5 તો આપણે છેદ ઉડાડી દઈશું 1 2 3 4 અને 5 તો બાકી કેટલા 7 વધ્યા 3 વખત 7 વધ્યા છે બરાબર છે તો કેટલો જવાબ આવ 7 ની 3 ઘાત તો આમ 7 ની 8 ઘાત -5 તો જવાબ આવશે 7 ની 3 ઘાત એટલે નિયમ શું બન્યો આપણો કે જ્યારે આધાર સરખા હોય એટલે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત તો ઘાતોની બાદબાકી એટલે a ની m ઓછા n તો આ આપણો નિયમ બન્યો
સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખો તો 2 ની 9 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત એટલે શું થશે 2 ની 9 ઓછા 3 બરાબર 2 ની 6 ઘાત અહીં 9 ની 11 ઘાત 9 ની 9 ઘાત તો 9 ની 11 ઓછા 9 ઘાત તો 9 ની કેટલી થશે 2 ઘાત એ 7 ની 13 ઘાત ને 7 ની 10 ઘાત તો 7 ની 13 ઓછા 10 બરાબર 7 ની 3 ઘાત હવે આપણે બીજો નિયમ જોઈએ ઘાતનો ઘાત તો અહીં આપણે 2 ની 3 ઘાત છે એની પાછી 2 ઘાત છે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત ને 2 ની 2 ઘાત છે બરાબર તો શું થશે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત એ 2 વખત છે ને એટલે 2 વખત લખ્યો આપણે તો શું થશે 2 ની 3 વત્તા 3 બરાબર 2 ની 6 ઘાત થશે ખ્યાલ આવે પરંતુ આપણે નિયમ શું રાખીશું કે ઘાતની પણ ઘાત હોય તો શું કરવાનું આપણે ગુણાકાર કરીશું તો અહીંયા આપણે 2 ની 3 ઘાત છે એની 2 ઘાત છે તો શું કરીશું 2 ની 3 ગુણ્યા 2 તો 2 ની 3 દુ 6 ઘાત એટલે આપણે અહીંયા નિયમ કયો આવે છે કે એની m ઘાત એની n ઘાત એની m ઘાત એની n ઘાત તો શું થશે એની m n ઘાત ગુણાકાર થશે ઘાતની પણ ઘાત હોય તો શું કરવાનું આપણે ગુણાકાર કરવાનો હવે જોઈએ આપણે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર બરાબર છે તો પહેલું કોણ છે 4 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત 4 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અહીંયા આધાર છે એ સરખા નથી પણ ઘાતાંક સરખી છે તો શું થશે આપણે જોઈએ ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 અને આપણે ગોઠવણી કરીએ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 તો કૌંસમાં શું આવશે 4 ગુણ્યા 3 અને બીજા કૌંસમાં આવશે 4 ગુણ્યા 3 તો શું થશે આપણે 4 ગુણ્યા 3 ની વર્ગ આ કે 2 વખત આવ્યું ને 1 અને 2 તો 4 ગુણ્યા 3 નો વર્ગ બરાબર 4 તરી 12 એટલે 12 નો વર્ગ તો શું આવશે જવાબ આપણો 144 તો સરખા ઘાત હોય તો આવી રીતે આપણે જે જવાબ છે જવાબ મેળવીશું એટલે આપણો નિયમ શું બન્યો a ની m ઘાત b ની m ઘાત તો ab ની m ઘાત હવે જોઈએ આપણે સરખા ઘાતાંક વાળી સંખ્યાઓનો ભાગાકાર 2 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત છે બરાબર 2 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત તો શું થશે આગળ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં શું આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર સરખો ઘાતાંક છે તો શું લખીશું આપણે 2/3 અને એની 4 ઘાત તો અહીંયા આપણે નિયમ શું બની ગયો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત તો શું જવાબ આવશે a/b એની m ઘાત વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એની કિંમત કેટલી થશે 1 થશે મતલબ કે 10 ની શૂન્ય ઘાત તો જવાબ આવશે 1 બરાબર છે 10 ની 1 ઘાત તો જવાબ આવશે 10 જ્યારે શૂન્ય ઘાત હશે તો જવાબ કેટલો આવશે 1 આવશે પરંતુ 1 ઘાત હશે તો જવાબ કેટલો આવશે એનો 1 આવશે હવે આપણે જોઈશું ખાલી જગ્યા પૂરો તો -3 ની 8 ઘાત ભાગ્યા -3 ની 5 ઘાત શું લખીશું આપણે -3 ની 8 ઓછા 5 બરાબર શું આવશે -3 ની 3 ઘાત હવે શું છે 11 છે તો 15 કેટલી ઘાત છે 4 ઘાત છે તો એ પણ કેટલા આવશે સરખા જ આવશે ને તો 11/15 બરાબર છે એટલે જે સંખ્યા છે એ સરખી જ લઈશું એટલે કે આધાર આપણે સરખા લઈશું તો જ ઘાતોનો સરવાળો થશે એટલે 4 ને 3 7 જવાબ આપણને પ્રાપ્ત થાય છે 1 લાખ બરાબર 1 લાખમાં કેટલા મીંડા આવે 5 મીંડા આવે એટલે 1 લાખ બરાબર 10 ની 5 ઘાત -7 ની 5 ઘાત ગુણ્યા -7 ની 3 ઘાત તો શું આવશે આગળ -7 ની 5 વત્તા 3 બરાબર આવશે -7 ની 8 ઘાત અહીં આપણે જોઈએ 1 ની શૂન્ય ઘાત બરાબર છે તો જવાબ આવશે આપણો 1 આવશે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હશે તો કેટલો જવાબ આવશે આપણો 1 આવશે અને 3 ની 8 ઘાત પાછી એની 3 ઘાત કેટલો આવશે 8
ગુણ્યા 3 ઘાતની પણ ઘાત હોય તો આપણે ગુણાકાર કરીશું તો 8 તારી 24 તો 3 ની 24 ઘાત 3 ની 4 ઘાત અને 3 ની 5 ઘાત તો એક આધાર કેવા છે સરખા છે તો 5 ને 4 9 કેટલા આપ્યા છે 9 તો છે જ એટલે મૂકવાના આપણે 3 મૂકવાના તો પહેલો દાખલો આપણો છે કૌંસમાં 5 ની 15 ઘાત ભાગ્યા 5 ની 10 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત સૌથી પહેલા આપણે કૌંસની અંદર રહેલા છે એની વાત કરીએ તો ભાગાકાર છે અને આધાર બધા સરખા છે તો ભાગાકાર હોય તો શું કરીશું આપણે આધાર સરખા અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી કરવાની તો શું કરીશું આપણે 5 ની 15 ઓછા 10 કરીશું બરાબર છે આને આખું કૌંસ કરીએ ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 5 ની 15 માંથી 10 જાય તો 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત હવે અહીંયા શું થઈ ગયું આધાર સરખા થઈ ગયા તો ઘાતોનો સરવાળો તો શું કરીશું બરાબર 5 ની 5 વત્તા 5 બરાબર 5 ની 10 ઘાત હવે આપણે દાખલા નંબર 2 જોઈએ તો 5 ની 4 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત છેદમાં 8 ગુણ્યા 49 ગુણ્યા 5 ની 3 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો અહીંયા 8 અને 49 આપ્યા છે 8 એટલે શું કહેવાશે આપણે જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 એટલે એ થશે 2 ની 3 ઘાત અને 49 છે કેટલા છે અહીંયા છે 49 છે 49 એટલે 7 ગુણ્યા 7 એ કેટલા આવશે 7 ની 2 ઘાત થશે તો કેટલા લખાશે બરાબર 5 ની 4 ઘાત આ 5 ની 3 ઘાત એ નીચે મૂકી દઈશું આપણે 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત છેદમાં 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત છેદમાં 2 ની 3 ઘાત તો શું આવશે 5 ની 4 ઘાત અને 5 ની 3 ઘાત આ ભાગાકારમાં છે તો ભાગાકારમાં હોય અને આધાર સરખા હોય તો ઘાતોની બાદબાકી એટલે 4 ઓછા 3 ગુણ્યા 7 ની 4 ઘાત અને 7 ની 2 ઘાત એટલે 7 ની 4 ઓછા 2 ગુણ્યા 2 ની 7 ને 2 ની 3 તો 2 ની 7 ઓછા 3 તો જવાબ કેટલો આવશે 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત બરાબર છે તો કેટલા આવશે 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે આપણે શું કરીશું કે 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા આયા 5 ગુણ્યા 7 7 49 ગુણ્યા 2 દુ 4 4 દુ 8 8 દુ ને 16 તો આપણો જવાબ આવશે 3920 હવે આપણે દાખલા નંબર 3 જોઈએ તો શું છે આમાં કે 1 છેદમાં 2 એની 2 ઘાત ભાગ્યા 2 છેદમાં 3 એની 3 ઘાત બરાબર હવે અહીંયા આગળ આપણને શું આપ્યું છે જે આધાર છે એ આધાર પણ અલગ છે અને એનો ઘાત પણ અલગ છે 1 છેદમાં 2 અહીં આપણે શું કરીશું ગુણાકાર કરી દઈશું એટલે 1 છેદમાં 2 એની 2 ઘાત ગુણ્યા જ્યારે ગુણાકાર કરીશું તો જે છેદ છે તે અંશમાં જશે અને અંશ છે તે છેદમાં આવશે એટલે 3 છેદમાં 2 એની 3 ઘાત થશે બરાબર તો શું થશે આગળ 1 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત થશે
બરાબર 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ની 2 ઘાત બરાબર છે આધાર સરખા તો ઘાતોનો સરળ થશે પણ આપણે ગુણાકાર કરી દઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 3 3 9 9 તારી 27 છેદમાં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 દુ 32 તો આ શું થશે આપણો જવાબ થશે હવે જોઈએ આપણે દાખલા નંબર 4 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત b ની 3 ઘાત છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત b ની 2 ઘાત બરાબર અહીંયા આધાર સરખા છે 4 અને 4 એટલે ઘાતોની બાદબાકી થશે એટલે 4 ની 5 ઘાત ઓછા 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ને a ની 5 ઘાત એટલે a ની 8 ઓછા 5 ગુણ્યા b ની 3 ઘાત ને b ની 2 ઘાત એટલે b ની 3 ઓછા 2 બરાબર 5 માંથી 5 જાય તો 0 એટલે 4 ની 0 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત બરાબર શું થશે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ આવે 1 એટલે 1 ગુણ્યા b ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત તો જવાબ શું આવશે આપણો a ની 3 ઘાત તો જવાબ શું આવશે આપણો a ની 3 ઘાત b આ કે 1 ઘાત આપણે લખવાની નથી અને 1 ને પણ આપણે લખતા નથી હવે જોઈએ આપણે આગળનો દાખલો તો શું છે આગળ 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 21 ગુણ્યા 11 ની 3 ઘાત 21 એટલે શું થશે 7 તરી 21 થશે એ શું પૂછ્યું આપણે બરાબર 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 7 ગુણ્યા 3 ગુણ્યા 11 ની 3 ઘાત બરાબર અહીંયા આગળ 3 છે અને નીચે પણ કેટલા છે 3 છે એટલે અહીંયા આગળ 1 ઘાત છે ને અહીંયા આગળ કેટલી ઘાત છે 1 ઘાત છે તો લખાશે 3 ની 1 ઓછા 1 ગુણ્યા 7 ગુણ્યા 2 7 ની 2 ઘાત ઓછા અહીં 7 ની કેટલી ઘાત છે 1 છે ગુણ્યા 11 ની 8 ઘાત અહીં કેટલી છે 3 છે એટલે ઓછા 3 બરાબર 3 ની 0 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 5 ઘાત બરાબર 3 ની 0 ઘાત એટલે જવાબ આવશે આગળ 1 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 11,27,357 આટલો જવાબ આપણો આવશે તો અહીંયા શું છે 25 ગુણ્યા 5 ની 2 ઘાત એટલે શું થશે 25 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 10 ની 3 ઘાત એટલે જો 10 ની 3 ઘાત હોય તો એને આપણે આ રીતે લખી શકાય 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર છે એટલે લખી દઈશું આપણે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા અહીંયા b ની 3 8 ઘાત ને b ની 3 ઘાત છે એટલે b ની 8 ઘાત ને છેદમાં b ની 3 ઘાત થશે તો શું છે બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 10 એટલે 5 10 થશે એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા ભાગાકાર છે અને આધાર સરખો છે એટલે ઘાતોની બાદબાકી એટલે 8 ઓછા 3 બરાબર 5 ગયા 5 ગયા 5 ગયા 5 ગયા 5 5 બરાબર છે તો ઉપર કેટલા રહ્યા 5 છેદમાં 2 દુ 4 4 દુ 8 b ની 5 ઘાત તો આ શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો હવે જોઈએ આપણે આગળનો દાખલો તો
તો અહીંયા આપણે m ની કિંમત શોધવાની છે બરાબર શું આપ્યું છે બરાબર આપ્યું છે આપણને 2/3 એની 3 ઘાત ગુણ્યા 2/3 એની 6 ઘાત બરાબર 2/3 એની ઘાત આપી છે 2m - 1 તો અહીંયા આગળ શું થશે આધાર સંખ્યા તો ઘાતોનો સરવાળો તો 2/3 તો 3 + 6 બરાબર 2/3 તો 2m - 1 બરાબર છે તો શું થશે આગળ 2/3 તો 6 ને 3 9 અને હશે 2/3 ઉપર આવશે 2m - 1 તો આપણે શું કરીશું અહીંયા જે આધાર છે આધાર બંને બાજુ સરખા જ છે તો ફક્ત આપણે અહીંયા m શોધવાનો છે એટલે આપણે અત્યારે શું ધ્યાનમાં લઈશું આપણે ઘાતને ધ્યાનમાં લઈશું તો લઈશું 9 બરાબર 2m - 1 તો શું આવશે જે 9 છે એટલે જે 2m છે એ એવા ને એવા રહેશે બરાબર 1 છે 1 આ બાજુ આવશે તો માઇનસ છે તો કેવા થશે પ્લસ થશે એટલે 9 + 1 તો 2m બરાબર આવશે 10 તો શું લખાશે m બરાબર 10/2 તો m બરાબર કેટલા આવશે 5 કારણ કે 2 × 5 = 10 એમની કિંમત આવી ગઈ 5